જંગલની અંદર ઘણા બધા પશુ પ્રાણી પક્ષીઓ બધા જંગલમાં રહેતા હતા. જંગલની અંદર એક કાગડા ભાઈ હતા. બરાબર, કાગડા ભાઈ તો ઉડે 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 આકાશમાં ઉડે, ઝાડ ઉપર બેસે અને મજા આનંદ કરે. પણ એક દિવસ જંગલની અંદર પાણી પાણી હોય નહીં. પણ પાણીની શોધમાં કાગડા ભાઈ તો નીચે ઉતર્યા. કોની પાસે આયા? કુંડ પાસે આયા. શું કહેવાય? કુંડ કહેવાય. કુંડમાં જોયું તો કુંડમાં પાણી હતું, પણ કુંડની અંદર છે તળિયામાં પાણી હતું. તો કાગડાભાઈની ચાંચ અંદર ડૂબતી નહોતી અને કાગડાભાઈને તો ખૂબ તરસ લાગી હતી. તો પાણી કેવી રીતના પીવે કાગડાભાઈ? અંદર તો ખૂબ ઊંડું પાણી હતું, ચાંચ પણ અંદર ડૂબતી નહોતી. તો કાગડાભાઈ તો વિચાર કર્યો કે કઈ રીતના હું પાણી પીવું આની અંદરથી? પાણી તો ખૂબ ઊંડું છે, મારી ચાંચ અંદર ડૂબતી નથી, તો હું કેવી રીતના પાણી પીશ? તો કાગડાભાઈ ભલે કાળા રહ્યા પણ બહુ બુદ્ધિશાળી હોય એટલે એમણે એક યુક્તિ કરી. શું યુક્તિ કરી? કે જમીન ઉપરના જે બધા કાંકરા હતા એ બધા એક 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 કાંકરો ઉપાડ્યો અને સીધો અંદર આ કુંજમાં નાખ્યો. તો જેમ અંદર આપણે જેમ એને કાંકરા નાખ્યા એમ પાણી ઉપર 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 આવતું ગયું. જેમ અંદર તમે કોઈ પણ વસ્તુ હોય અને નીચે પડી હોય તો અંદર તમે ભરો ને તો ઉપર આવે. તો કાગડાભાઈ તો ઘણા બધા કાંકરા મીણી 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 અંદર કુંજમાં નાખ્યા અને કુંજ આખો અડધો ભરાઈ ગયો. એટલે ઉપરથી નીચે જે તળિયે પાણી હતું એ છેક ઉપર આવી ગયું. હજુ પણ એને મહેનત કરવાની જરૂર હતી, હજુ પણ કાગડાભાઈની ચાંચ અંદર ડૂબતી નથી. તો વળી પાછા કાગડાભાઈ તો ઘણા બધા જંગલમાંથી કાંકરા ગોતી ગોતી અને કુંજની અંદર નાખ્યા. આખો કુંજ અંદર ભરાઈ ગયો કાંકરાનો અને પછી સરસ મજાનું પાણી ઉપર બધું આવી ગયું અને કાગડાભાઈ તો કુંજમાંથી પાણી પીધું. જો પાણી પીવે ને બધું સરસ મજાનું પાણી અંદર પીધું અને એની બુદ્ધિ અને યુક્તિથી એને પાણી ઉપર આવી ગયું. તો તમને જો તમે ભણશો તો તમને તમારા મનની અંદર જ્ઞાન આવશે ને. તો કાગડાભાઈ તો એક પક્ષી હતા, એને શું ખબર કે આ રીતના હું કરીશ તો આવું મારું થશે કામ, પણ છતાં પણ એને બુદ્ધિ વાપરી મગજની અંદર. તો કુંડની અંદર બધા કાંકરા નાખ્યા, પાણી ઉપર આવ્યું અને ધરીને પાણી પી લીધું અને રાજી 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 થઈને પછી આકાશમાં ઉડવા લાગ્યા.